વાંસાના વાખુંદર ગુગા મહારાજના મંદિર ખાતે કેડી ફાઉન્ડેશન અને વિશ્વ મંગલમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નિદાન કેમ્પ કરવામાં આવ્યો, જેમાં પ્રાથમિક આરોગ્ય તપાસ, ડોક્ટર કન્સલ્ટેશન, આંખની તપાસ, બીપી, બોડી માસ ઇન્ડેક્સ, આરબીએસ, ઇસીજી, ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી, આ તમામ સેવાને તપાસ કેડી હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાત ડોક્ટર જનકભાઈ સાધુ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી, જેમાં આશરે 500 થી 600 લોકોએ વિવિધ રોગોની તપાસ કરાવી. સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. જ્યારે મેં દિવ્યજન બ્લડ સેન્ટર સંચાલન વેદાંતા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રક્તદાતાને સન્માનપત્રક અને ગિફ્ટ આપી હતી. ગોગા મહારાજના મંદિર અને વાખુંદરને વાંસા યુવક મંડળ દ્વારા ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામ દ્વારા આવેલ તમામ મેડિકલ ડોક્ટર સ્ટાફને મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કર્યું. આ કેમ્પમાં મેડિકલ ટીમની સંપૂર્ણ વ્યવસ્થા કેડી હોસ્પિટલના સીઓ દિનેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી, જ્યારે કેમ્પનું સંપૂર્ણ સંચાલન ગુજરાત માલધારી સંગઠનના પ્રમુખ ડોક્ટર શિવરાજભાઈ દેસાઈ અને એમની વિશ્વ મંગલમ ફાઉન્ડેશન દ્વારા અને એમના સાથે પ્રવીણભાઈ યોગી લોકધારા ન્યૂઝના સહભાગી થયા હતા. બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ યોગી, વાંસા.